મિત્રો, હવામાન વિભાગ દ્વારા એક લેટેસ્ટ અત્યારે અપડેટ આવી ગયું છે. અત્યારે જે લેટેસ્ટ ડેટા છે તેના મુજબ ગુજરાતમાં ચોમાસાની જે એન્ટ્રી છે અત્યારે તે હજુ નથી થઈ. આ વરસાદ પ્રી મોન્સૂન છે, જે તમે અત્યારે અનેક વિસ્તારોની અંદર જોઈ શકતા હશો. છેલ્લા 24 કલાકની જો આપણે વાત કરીએ તો અત્યારે મહીસાગરમાં આપણને 5 ઇંચ કરતા વધારે વરસાદ જોવા મળ્યો. અરવલ્લીમાં પણ આપણને 3 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો. મહેસાણાની જો આપણે વાત કરીએ તો ત્યાં પણ આપણને 2.80 ઇંચ કરતા વધુ વરસાદ જે છે તે જોવા મળ્યો છે. હવે વાત કરીએ આપણે કે આ 14 જિલ્લા અને જે આપણા 62 તાલુકામાં વરસાદ જે છે તે નોંધાયો છે. ખાસ કરીને અરવલ્લી, મહેસાણા, ખેડા, વડોદરા, મહાપંચ અને છોટાઉદેપુર અને બનાસકાંઠાની અંદર આપણને અનેક વિસ્તારોની અંદર જ્યાં વરસાદ છે તે જોવા મળ્યો છે. આગામી 2 દિવસની જો આપણે વાત કરીએ તો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડની અંદર આપણને આવી જ રીતના વરસાદ જે છે તે જોવા મળશે. ચોમાસાની જો મિત્રો આગાહીની વાત કરું તો હવામાન વિભાગ મુજબ અત્યારે આપણે 21 થી લઈ અને 23 જૂન વચ્ચે ગુજરાતમાં જે ચોમાસું છે તે બેસી શકે છે. અત્યારે જો કોઈ પણ જગ્યાએ વરસાદ આવશે તો એ છૂટા છવાયેલા વાદળ અથવા એક ઝાપટા જેવા જે વરસાદ છે તેમની આશંકા અત્યારે આવવાની છે. ગુજરાતમાં જે સાચું ચોમાસું બેઠવાનું છે તે આપણને 21 થી લઈ અને 23 જૂનની વચ્ચે બેઠશે. હાલ મુંબઈની જો આપણે વાત કરીએ તો મુંબઈમાં અત્યારે જે ચોમાસું છે તે બેસી ગયું છે. એટલે કે મુંબઈથી ગુજરાત તરફ આવતા આપણને 21 થી 23 જૂનની વચ્ચે ગુજરાતની અંદર આપણને જે ચોમાસું છે તે જોવા મળી શકે છે.